નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરશું જીએસસીબી ક્લાસ 12 મેથ્સ પેપર સોલ્યુશન માર્ચ 2025. સ્ટાર્ટ કરતા પહેલા સ્ટેમ એજ્યુકેશન મોરબી એન્ડ બાયો સ્માર્ટ ક્લાસીસ યુટ્યુબ ચેનલ એ બંને ઇન્સ્ટિટ્યૂટ અને પર્સન્સનો આ વિડીયો પાછળ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો બાયો સ્માર્ટ ક્લાસીસ યુટ્યુબ ચેનલ છે, ખાસ કરીને બાયોલોજીના સ્ટુડન્ટ માટે તમે ચેકઆઉટ કરી શકો છો અને સ્ટેમ એજ્યુકેશન કોચિંગ ક્લાસ છે મોરબીમાં, એની વિઝિટ કરી શકો છો. ચાલો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન થી. એના પહેલા એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો આના સિવાય બાકીના પ્રીવિયસ યરના તમારે સોલ્યુશન જોતા હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે, અહીંયાથી ચેકઆઉટ કરી શકો છો. એનસીઈઆરટી પાર્ટ 1 અને પાર્ટ 2 વન શોટ રિવિઝન વિડીયોઝ જોવા હોય બહુ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ અને ગુજસેટ માટે, એની લિંક્સ પણ ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. વાત કરીએ આજના પેપરની, તો અહીંયા એક રિલેશન છે જેમાં રિલેશન છે a ઇઝ ઇક્વલ ટુ b માઇનસ 2, મતલબ કે b માંથી -2 કરો તો આન્સર a આવવો જોઈએ. તો હવે જોઈએ, ઓપ્શન a માં b ની વેલ્યુ એવી છે જેમાંથી -2 કરો તો a આવે છે, ઓપ્શન c માં પણ b -2 કરો તો a આવે છે, મતલબ a અને c બંને હોઈ શકે. બટ અહીંયા રિલેશનમાં કન્ડિશન છે કે b ઇઝ ગ્રેટર ધેન 6, જે ઓપ્શન c માં છે. ધેટ્સ વાય આન્સર ઇઝ ઓપ્શન c. નેક્સ્ટ ક્વેશ્ચન કમ્પોઝિટ ફંક્શન નો છે. f x નો મતલબ થાય f of x. f of x ની વેલ્યુ આપણે આપી છે 1 માઇનસ એક્સ ક્યુબ નો હોલ પાવર 1/3. હવે ખાસ ધ્યાનથી જોવાનું છે, f of x છે 1 માઇનસ એક્સ ક્યુબ નું હોલ ક્યુબ રૂટ, અને x ની જગ્યાએ અત્યારે આપણે પુટ કર્યું છે 1 માઇનસ એક્સ ક્યુબ નું હોલ ક્યુબ રૂટ. તો આ ક્યુબ રૂટ અને ક્યુબ અહીંયાથી કેન્સલ કરીએ એટલે 1 માઇનસ 1 અને માઇનસ માઇનસ પ્લસ એક્સ ક્યુબ નું ક્યુબ રૂટ, આવો આન્સર આવશે. 1 minus 1 0 એટલે x ક્યુબ નું ક્યુબ રૂટ. That's why answer is x, which is option A. નેક્સ્ટ ક્વેશ્ચન, નંબર ઓફ ઓનટુ ફંક્શન્સ. કોઈ પણ સેટ ની અંદર જો નંબર ઓફ એલિમેન્ટ n હોય તો નંબર ઓફ ઓનટુ ફંક્શન્સ છે n ફેક્ટોરિયલ આવે. સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાની હોય. અત્યારે જે સેટની વાત ચાલે છે એમાં 1 2 3 4 5 5 એલિમેન્ટ છે, સો નંબર ઓફ ઓનટુ ફંક્શન્સ આર 5 ફેક્ટોરિયલ, ઓપ્શન C. નેક્સ્ટ ક્વેશ્ચનમાં સિમ્પલી આપણે ટેબલમાંથી વેલ્યુ પુટ કરવાની છે. સૌથી પહેલા સાઇન ઇનવર્સ ની અંદર કોસ ની અંદર સાઇન ઇનવર્સ 1/2, સાઇન ઇનવર્સ 1/2 એટલે π/6 થાય. નાઉ કોસ π/6 ની વેલ્યુ છે ઈ √3/2 થાય, અને સાઇન ઇનવર્સ ની વેલ્યુ √3 ક્યારે થાય? π/3 પાસે. સો આન્સર ઇઝ ઓપ્શન A. નેક્સ્ટ ક્વેશ્ચન અગેન એનસીઈઆરટી નો છે, અને આનો આન્સર 0 હોય એ મને તો યાદ છે. બાકી આમાં આપણે 0 પુટ કરીને ચેક પણ કરી શકીએ. તો x = 0 પુટ કરીએ તો LHS માં થશે sin inverse 1 minus 2 sin inverse 0, which is 0 equal to π/2 equal to right hand side. એક ઓપ્શન A પણ છે, એમાં પણ 0 છે પણ સાથે 1/2 છે, તો x = 1/2 માટે આપણે ચેક કરીએ તો sin inverse 1 minus 1/2 મતલબ કે 1/2 minus 2 times sin inverse 1/2, sin inverse minus 2 sin inverse એટલે minus sin inverse 1/2. નેગેટિવ આન્સર આવે છે પણ રાઈટ હેન્ડ સાઈડમાં π/2 છે એટલે 1/2 તો પોસિબલ છે નહીં, સો ઓપ્શન C. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ tan ઇનવર્સ ની અંદર tan 13 π/6. તો પહેલા 13 π/6 ને સિમ્પ્લિફાઈ કરીએ તો tan ઇનવર્સ ની અંદર tan, હવે 6 ના ટેબલમાં 13 નો નિયરેસ્ટ નંબર છે ઈ 12 આવે. સો 13 π ને લખશું 12 π પ્લસ π, 6 બંનેને સેપરેટ આપીએ તો આ રીતે થશે. બાજુમાં છે કોટ ઇનવર્સ ની અંદર કોટ, અને 3 ના ટેબલમાં અગેન 7 નો નિયરેસ્ટ નંબર 6 π, તો 7 π ને 6 π પ્લસ π લખશું, 3 ને બંને સેપરેટ આપી દેશું. સો tan ઇનવર્સ અહીંયા થશે tan 6 to the 12, so 2 π plus π/6, અને બાજુમાં થશે cot again 2 π plus π/3. now tan 2 π પ્લસ તો ફંક્શન ચેન્જ નહીં થાય એટલે tan π/6 આવશે, અને 2 π પ્લસ એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટ તો પ્લસ જ આવશે. tan ઇનવર્સ tan કટ થઈ જશે એટલે અહીંયા π/6 આવશે. આગળ કોટ ઇનવર્સ ની અંદર કોટ
પણ કોટની અંદર 2π પ્લસ π/3 એટલે અગેન 2π ઉપર ફંક્શન ચેન્જ નહીં થાય એટલે કોટ π/3 આવશે અને 2π પ્લસ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અગેન પ્લસ આવશે કોટ ઇનવર્સ કોટ કટ થઈ જશે એટલે π/6 પ્લસ π/3 એટલે કે π/2. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન અગેન આઈ થિંક એનસીઈઆરટી નો છે. સાઇન ની અંદર π/3 છે માઇનસ. હવે સાઇન ઇનવર્સ ની અંદર માઇનસ થીટા આવે એટલે એ માઇનસ સાઇન બહાર આવી જાય એટલે સાઇન ઇનવર્સ 1/2 અહીંયા રહેશે. પછી સાઇન ની અંદર π/3 તો ઓલરેડી છે અને સાઇન ઇનવર્સ 1/2 કરો એટલે π/6 આવે. π/3 પ્લસ π/6 કરો એટલે π/2 થાય અને સાઇન π/2 ની વેલ્યુ 1 આવે. ઓપ્શન બી. એક મેટ્રિક્સ આપ્યો છે ને એનો સ્ક્વેર જોઈ છે. એનો સ્ક્વેર જોતો હોય તો તમારે શું કરવું પડે? a ઇન્ટુ a કરવું પડે. એમાં a આપણી પાસે છે 1 0 0 0 1 0 અને 2 3 -1. એને એની જ સાથે મલ્ટીપ્લાય કરીએ 1 0 0 0 1 0 અને 2 3 -1. તો જોઈએ શું મળે છે આન્સર. તો 1 0 0 એટલે અહીંયા 1 આવશે. પછી 0 0 ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ 0 0 અને 0 એટલે અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે, 0 1 0. હવે 2 પ્લસ 0 -2 એટલે અહીંયા 0 આવે છે. નાઉ થર્ડ રો એન્ડ સેકન્ડ કોલમ 0 3 અને -3 એટલે અહીંયા પણ 0 આવે છે. 0 0 અને -+1 અહીંયા 1 આવે છે. આને કહેવાય આઈ. ઓપ્શનમાં છે I3. I3 મતલબ આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓફ ઓર્ડર 3. તો અહીંયા એ જ આપણી પાસે આન્સર આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો મેટ્રિક્સ કે જે સિમેટ્રિક પણ હોય અને સ્ક્યુ સિમેટ્રિક પણ હોય એવો એક જ મેટ્રિક્સ હોય વિચ ઇઝ ઝીરો મેટ્રિક્સ. આ પણ એનસીઈઆરટી નો ક્વેશ્ચન છે. નેક્સ્ટ એક મેટ્રિક્સ છે અને એક ઇક્વેશન છે A પ્લસ A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ I. તો આપણી પાસે છે A પ્લસ A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ I. એક ઇક્વેશન છે. એ આપને ખબર છે કોસ માઇનસ સાઇન સાઇન અને કોસ છે. તો એનો ટ્રાન્સપોઝ કાઢીએ તો શું થાય? રો અને કોલમ ઇન્ટરચેન્જ થઈ જાય. તો કોસ માઇનસ સાઇન અને સાઇન કોસ થઈ જાય. ઇક્વલ ટુ I છે મતલબ કે 1 0 0 1 છે. ફર્સ્ટ એલિમેન્ટ ને આપણે એડ કરી અને ફર્સ્ટ એલિમેન્ટ સાથે કમ્પેર કરીએ તો કોસ સોરી વચ્ચે પ્લસ છે. cos પ્લસ cos એટલે 2 cos થશે અને ઇક્વલ ટુ 1 છે મતલબ કે cos આલ્ફા ઇક્વલ ટુ 1/2 થશે. cos ક્યારે 1 થાય? સોરી cos ક્યારે 1/2 થાય? π/3 પાસે. સો આલ્ફા ઇઝ π/3 વિચ ઇઝ ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન x નો ઓર્ડર છે ને ઈ છે 2 ક્રોસ n. તો x ને જો આપણે 7 થી મલ્ટીપ્લાય કરીએ તો પણ ઓર્ડર એ જ રહેશે. y નો જે ઓર્ડર છે ઈ છે 2 ક્રોસ p. એને જો આપણે 5 થી મલ્ટીપ્લાય કરીએ તો એ જ ઓર્ડર રહે. બે મેટ્રિક્સ ને સબટ્રેક્ટ ત્યારે જ આપણે કરી શકીએ જો બંનેના ઓર્ડર સેમ હોય. મતલબ એનો એવો થાય કે 2 ક્રોસ n અને 2 ક્રોસ p બંને સેમ છે અને એ આપણને આપેલું પણ છે કે n ઇક્વલ ટુ p છે. હવે આપણે જે વાત કરવાની છે કે જે આન્સરમાં મેટ્રિક્સ મળશે એનો ઓર્ડર શું હશે? તો એનો ઓર્ડર 2 ક્રોસ n પણ હોઈ શકે અને 2 ક્રોસ p પણ હોઈ શકે કેમ કે 2 ક્રોસ n and 2 ક્રોસ p both are equal. ઓપ્શનમાં જોઈએ તો 2 ક્રોસ n અવેલેબલ છે. ધેટ્સ વાય ઓપ્શન બી ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ફેમસ વારંવાર રિપીટ થાય છે. એક ટ્રાયેંગલ નો એરિયા આપણને આપેલો છે અને વર્ટાઇસીસ આપેલા છે. કે ફાઇન્ડ કરવાનું છે. એરિયા ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા બધાને ખબર હોય 1/2 ઇન્ટુ મોડ્યુલસ ઓફ ડિટર્મિનન્ટ. એરિયા 4 છે ઇક્વલ ટુ 1/2 મોડ્યુલસ ઓફ -2 0 0 4 0 k અને 1 1 1 એનો મોડ્યુલસ આ ખાસ ધ્યાનમાં રાખવું. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં 4 2 8 થઈ જશે અને રાઈટ સાઈડમાં મોડ્યુલસ છે અને એની અંદર ડિટર્મિનન્ટ છે. તો ફર્સ્ટ કોલમ થી આનું જો હું એક્સપાન્શન કરું તો -2 ની સાથે આવે 4 - k. હવે કેમ કે મોડ્યુલસ છે તો માઇનસ ની કઈ જરૂર છે નહીં. 2 ને 8 ને કટ કરીએ તો 4 આવે અને 4 - k નો મોડ હોય કે k - 4 નો મોડ હોય એ બંને સેમ થાય ઇક્વલ ટુ 4. મોડ્યુલસ ને રિમૂવ કરીએ તો પ્લસ ઓર -4 આવે. +4 હોય તો આન્સર 8 આવે. -4 હોય તો આ 4 આ બાજુ જાય એટલે 0 આવે. મતલબ કે 0 or 8 ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એ આપ્યો છે અને એ ઇનવર્સ ફાઇન્ડ કરવાનો છે. તો એ ઇનવર્સ ની ફોર્મ્યુલા છે 1/det ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. અત્યારે જે મેટ્રિક્સ આપેલા છે એનો ડિટર્મિનન્ટ છે 4 2 8 -3 એટલે કે 5 થાય અને 2 ક્રોસ 2 મેટ્રિક્સ નો એડજોઇન્ટ ફાઇન્ડ કરવો હોય તો પ્રિન્સિપલ ડાયગોનલ જે છે એના એલિમેન્ટ ચેન્જ થાય અને બાકીના જે એલિમેન્ટ છે એની સાઇન ચેન્જ થાય.
તો 4 -3 અને -1 2 ઓપ્શન બી માં છે, મતલબ કે એ આપણો આન્સર છે. એડજોઇન્ટ ઓફ એ એક બહુ સિમ્પલ પ્રોપર્ટી છે કે એડજોઇન્ટ ઓફ એ નો ડિટર્મિનન્ટ છે ને એ ડિટર્મિનન્ટ ઓફ એ નો પાવર n-1 થાય. n ઇઝ ઓર્ડર ઓફ મેટ્રિક્સ. તો અત્યારે જે મેટ્રિક્સ છે એનો ઓર્ડર 3x3 મતલબ કે 3 છે. તો n ની જગ્યાએ 3 પુટ કરો તો 3 - 1 એટલે 2. ડિટર્મિનન્ટ ઓફ એ નો સ્ક્વેર આવવો જોઈએ. તો જે મેટ્રિક્સ એ આપ્યો છે એનો ડિટર્મિનન્ટ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ધ્યાનથી જોવો, જે મેટ્રિક્સ આપેલો છે એ ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ છે. ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ છે ને એ એના પ્રિન્સિપલ ડાયગોનલ ના એલિમેન્ટ ના પ્રોડક્ટ જેટલો થાય, મતલબ કે -3. તો ડિટર્મિનન્ટ -3 મળ્યો, એનો સ્ક્વેર કરો તો આન્સર આવે 9, વિચ ઇઝ ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં એક મેટ્રિક્સ આપ્યો છે, એનસીઈઆરટી નો ક્વેશ્ચન છે, એનો ડિટર્મિનન્ટ ની રેન્જ ફાઇન્ડ કરવાની છે. તો પહેલા તો આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ તો ફર્સ્ટ રો થી એક્સપાન્શન કરીએ તો 1 પ્લસ સાઇન સ્ક્વેર આવશે, માઇનસ સાઇન કરીએ તો માઇનસ સાઇન માઇનસ પ્લસ સાઇન આવશે, અને +1 ની સાથે સાઇન સ્ક્વેર +1 આવશે. સો આ તો 0 થઈ જશે. સાઇન સ્ક્વેર +1 સાઇન સ્ક્વેર +1 2 ટાઈમ્સ સાઇન સ્ક્વેર +1 થશે. હવે આપણને ખબર છે કે સાઇન ની રેન્જ છે ને એ તો -1 to 1 માં હોય, તો સાઇન સ્ક્વેર ની રેન્જ છે ને એ 0 to 1 માં હોય. સાઇન સ્ક્વેર +1 કરીએ ને તો આન્સર 1 to 2 માં આવે. કેવી રીતે? બધી જગ્યાએ +1 કરવાનું. સાઇન સ્ક્વેર +1 ને 2 થી મલ્ટીપ્લાય કરીએ ને તો 1 × 2 2 અને 2 × 2 4 થઈ જાય. મતલબ કે ડિટર્મિનન્ટ ની વેલ્યુ છે એ 2 to 4 માં આવે છે. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ કન્ટિન્યુટી. સો કન્ટિન્યુઅસ ક્યારે હોય કોઈ પણ ફંક્શન? ઇફ લિમિટ x ટેન્ડ્સ ટુ 3π/2 f of x equal to f of 3π/2. આવું થાય ને તો ફંક્શન કન્ટિન્યુઅસ છે એવું કહેવાય. તો અહીંયા આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 3π/2 પાસે ફંક્શન છે ને એ k cos x ડિવાઇડેડ બાય 3π - 2x છે, અને f of 3π/2 is 3. લેફ્ટ હેન્ડ સાઈડમાં લિમિટ ફાઇન્ડ કરવાની છે. લિમિટ ફાઇન્ડ કરવા વાળા ક્વેશ્ચનમાં પહેલા ફોર્મ ચેક કરવાનું હોય. તો x ની જગ્યાએ 3π/2 પુટ કરો તો 0/0 ફોર્મ બને છે. 0/0 ફોર્મમાં લોપિટલ લગાવવાનો હોય. સો 3π/2 k કોન્સ્ટન્ટ છે. cos x નું ડેરિવેટિવ -sin x થાય. ડિનોમિનેટરમાં 3π નું ડેરિવેટિવ 0 અને -2x નું ડેરિવેટિવ -2, પ્લસ ઇક્વલ ટુ 3. સો sin 3π/2, તો યુનિટ સર્કલમાં તમે જુઓ તો 3π/2 અહીંયા આવે. અહીંયા આગળ પોઈન્ટ હોય ને 0 - 1 હોય. x કોઓર્ડિનેટ છે એ cos ને રિપ્રેઝન્ટ કરે, y કોઓર્ડિનેટ છે એ sin ને રિપ્રેઝન્ટ કરે. અત્યારે આપણે sin ની વેલ્યુ જોઈ છે એટલે sin ની વેલ્યુ આપને મળશે -1. 2 રાઈટ હેન્ડ સાઈડમાં જઈને 6 થઈ જશે, મતલબ k ની વેલ્યુ આવશે -6, વિચ ઇઝ ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સિમ્પલ. પેરામેટ્રિક ઇક્વેશન નું ડેરિવેટિવ dy/dx ફાઇન્ડ કરવું હોય તો dy/dθ ન્યુમેરેટરમાં કરવું પડે અને dx/dθ થી ડિવાઈડ કરવું પડે. y આપણને આપેલો છે તો dy/dθ માટે a કોન્સ્ટન્ટ, 1 નું ડેરિવેટિવ 0, -cos θ. cos θ નું ડેરિવેટિવ -sin θ થાય. તો -cos θ નું ડેરિવેટિવ sin θ થશે. ડિનોમિનેટરમાં x નું ડિફરન્સિએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ થીટા. તો અગેન a કોન્સ્ટન્ટ રહેશે, થીટા નું 1 થશે અને sin θ નું cos θ થશે. એ તો કટ થઈ જશે. હવે ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટીઝ લગાવવી પડશે. sin θ છે ને એ થાય 2 sin θ/2 cos θ/2, અને 1 - cos θ છે એ 2 sin સ્ક્વેર θ/2 થાય. આ તો ભાઈ યાદ જ રાખવું પડે. ઉપરથી sin કટ એટલે ઉપર cos વધ્યું, નીચે sin વધ્યું, મતલબ કે cot θ/2 ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. સાઇન ની અંદર log x નું ડેરિવેટિવ. તો પહેલા બહારના ફંક્શન નું કરીએ તો cos log x બેઝ 7. સાઇન નું થઈ ગયું. હવે આપણે ડિફરન્સિએશન કરવું પડે કોનું? ઇન્ટરનલ ફંક્શન નું, વિચ ઇઝ log x બેઝ 7. તો cos log x બેઝ 7 આટલું તો એમનેમ રહેશે. હવે log x/log 7 નું ડેરિવેટિવ કરવું હોય તો પહેલા એને લખવું પડે log x ડિવાઈડ બાય log 7, એટલે 1/log 7 તો કોન્સ્ટન્ટ છે એ બહાર આવી જશે. હવે log x નું ડેરિવેટિવ થશે 1/x. તો ઓપ્શનમાં જોઈએ તો x અને log 7 ઓપ્શન સી માં નીચે છે, અને ન્યુમેરેટરમાં cos log x બેઝ 7 પણ છે. તો એ આન્સર છે.
નેક્સ્ટ ટોટલ રેવન્યુ જ્યારે ફાઇન્ડ કરવાનો હોય ત્યારે જે ફંક્શન આપ્યું હોય એનું ડેરિવેટિવ કરી નાખવાનું. તો 6x + 36 ક્યાં આગળ ફાઇન્ડ કરવાનો છે એને x ની જગ્યાએ પુટ કરી દેવાનો. તો 60 + 36 બોલે તો 96, ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં ઇન્ક્રીઝિંગ કહેવાનું છે ઇન્ટરવલ, તો એના માટે ડેરિવેટિવ કરવું પડે. તો પહેલા ડેરિવેટિવ કરીએ. e⁻x એઝ ઇટ ઇઝ x² નું ડેરિવેટિવ 2x પ્લસ x² એઝ ઇટ ઇઝ e⁻x નું ડેરિવેટિવ e⁻x ઇન્ટુ -x નું ડેરિવેટિવ -1. e⁻x કોમન છે અને એક x કોમન છે, તો અહીંથી 2 - x બનશે. તો આ ટર્મ છે એ ક્યારેય 0 થાય નહીં. તો ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ કરીએ ને તો 0 અને 2 આ બે ક્રિટિકલ પોઈન્ટ આવે. તો પ્લસ માઇનસ પ્લસ જનરલી આપણે કરતા હોય, પણ અહીંયા કેમ કે x નો કોએફિશિયન્ટ નેગેટિવ છે એટલે માઇનસ પ્લસ માઇનસ થશે. આપને પૂછ્યું છે ઇન્ક્રીઝિંગ. ઇન્ક્રીઝિંગ ક્યાં હોય? જ્યાં ડેરિવેટિવ પોઝિટિવ હોય અહીંયા. એટલે કે 0 to 2 એ એવો ઇન્ટરવલ છે જ્યાં ગિવન ફંક્શનનું ડેરિવેટિવ પોઝિટિવ છે. તો અહીંયા ફંક્શન ઇન્ક્રીઝિંગ થશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એક ફંક્શન આપ્યું છે, એની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો અગેન એનું ડેરિવેટિવ કરવું પડે. તો ક્વેશ્ચન રૂલ લગાવો. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ ન્યુમેરેટર વિચ ઇઝ 2x - 1 માઇનસ ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ એન્ડ ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર ઇઝ 1 + 2x ડિવાઇડેડ બાય ડિનોમિનેટર નો સ્ક્વેર 1 + x + x² નો હોલ સ્ક્વેર. હવે આપણે જોવાનું છે કે મિનિમમ મેક્સિમમ માટે સેકન્ડ ડેરિવેટિવ કરવું પડે, કાં તો પછી એના ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ કરીને ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ થી જોવું પડે કે મિનિમમ ક્યાં છે. તો આપણે ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ કરી લઈએ, તો એના માટે = 0 કરવું પડે. તો ડિનોમિનેટર છે એ રાઈટ સાઈડમાં જઈને 0 થઈ જશે. બાકીનું કેલ્ક્યુલેશન લેફ્ટ સાઈડમાં 2x - 1 + 2x² - x - 2x³ -x² -1 - 2x plus x plus 2x² -x² -2x³ = 0 થશે. હવે અહીંયા કઈ ટર્મ કટ થાય છે? તો એક તો 2x અને -2x કટ થાય છે. એક 2x³ વાળી ટર્મ છે ને એ કટ થવી જોઈએ. અચ્છા, એટલે અહીંથી x² અને 2x છે ને એ ટર્મ છે એ પોઝિટિવ આવશે. તો પેલા 1 સાથે મલ્ટીપ્લાય કર્યું તો 2x - 1 આવ્યું, પછી x સાથે કર્યું તો 2x² અને -x આવ્યું, પછી અહીંયા x સાથે કર્યું તો આ પ્લસ આવશે અને આ માઇનસ આવશે. યસ, તો 2x³ વાળી ટર્મ પણ કટ થઈ જશે. 2x² વાળી ટર્મ છે ને એ કેટલી છે? 1 2 અને 3. તો 2x² + 2x² એટલે 4x² થશે. એમાંથી એક x² જશે તો 3x² વધશે. બાકી x વાળી બે ટર્મ છે -x અને +x, એ તો કટ થઈ જશે. અને -1 - 1 હજી એકાદો 1 હોવો જોઈએ ભાઈ, નહીં તો લોચો થઈ જશે. ફરીથી એકવાર મલ્ટીપ્લિકેશન ચેક કરીએ. તો 2x - 1, પછી x ને મલ્ટીપ્લાય કરીએ તો 2x² - x, પછી x² ને મલ્ટીપ્લાય કરીએ તો 2x³ - x², પછી અહીંયા 1 ને મલ્ટીપ્લાય કરો તો -1 - 2x, પછી માઇનસ પ્લસ એટલે x અને 2x², પછી x² ને મલ્ટીપ્લાય કરો તો x² અને -2x³. તો બરાબર લાગે છે બધું. તો અહીંયા આવે છે -2 = 0. મતલબ કે અહીંયા 3x², અચ્છા એક x² વાળી ટર્મ હજી રહી ગઈ છે આ. તો ટોટલ x² વાળી 4 ટર્મ છે, એમાંથી આ -x² -x² એટલે કે -2x² ને આ +2x² કટ થઈ જાય એટલે ઓનલી 2x² વધે છે ને -2 વધે છે. x² = 1, મતલબ x = ±1 આવશે. હવે તમે અહીંયા ±1 પુટ કરો તો અહીંયા પહેલા -1 પછી +1. હવે જો ડેરિવેટિવ ક્યાં પોઝિટિવ ક્યાં નેગેટિવ એ ચેક કરવાનું છે. તો ડિનોમિનેટર તો પોઝિટિવ છે, અહીંયા કઈ ચેક કરવાની જરૂર નથી. ન્યુમેરેટરમાં તમે 1 પુટ કરો, ના -1 અને 1 ની વચ્ચે 0 આવે તો 0 પુટ કરો તો આ 0 આ 0 આ 0 એટલે અહીંયા આવે છે -1.
આ 0 એટલે અહીંયા આવે છે 1, આ 0 એટલે અહીંયા આવે છે 1, તો I1 અને I-1 અને વચ્ચે છે -1, તો -1 એટલે કે -2, તો અહીંયા નેગેટિવ આવ્યું. હવે ચેક કરીને જોઈ શકો છો, અહીંયા પોઝિટિવ અને અહીંયા પણ પોઝિટિવ આવશે. જે ઇન્ટરવલમાં ડેરિવેટિવ પોઝિટિવ હોય અહીંયા ફંક્શન ઇન્ક્રીઝિંગ હોય, નેગેટિવ હોય અહીંયા ડિક્રીઝિંગ હોય, પ્લસ અહીંયા ઇન્ક્રીઝિંગ હોય. આપને પૂછી છે મિનિમમ વેલ્યુ, તો મિનિમમ વેલ્યુ અહીંયા આગળ આપને મળે છે 1 પાસે. મતલબ કે જ્યારે તમે ફંક્શનમાં 1 પુટ કરશો ત્યારે તમને જે વેલ્યુ મળશે એ મિનિમમ હશે. તો 1 પુટ કરો એટલે ન્યુમેરેટરમાં 1, ડિનોમિનેટરમાં 3. સો 1/3 ઇઝ ધ આન્સર વિચ ઇઝ ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલના એરિયાની વાત છે, તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલનો એરિયા √3/4x² થાય જો ટ્રાયેંગલની ત્રણેય સાઈડ x અને x હોય. તો આપણને પૂછ્યું છે રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ એરિયા, મતલબ કે ડેરિવેટિવ કરો, તો dA/dt ઇક્વલ ટુ √3/4 કોન્સ્ટન્ટ છે, x² નું ડેરિવેટિવ 2x અને x નું ડેરિવેટિવ dx/dt. હવે જો આપને શું આપ્યું છે, તો લેન્થ ઓફ સાઇડ છે ને એ 2 સેન્ટીમીટર છે, મતલબ કે x ની વેલ્યુ 2 છે, તો આ 2 2 4 અને 4 કટ. બીજી વસ્તુ કે રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ એરિયા પૂછ્યું છે, મતલબ કે આપણે dA/dt જોઈ છે, તો આપણી પાસે dx/dt હોવું જોઈએ, મતલબ કે રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ સાઇડ ઓફ ધ ટ્રાયેંગલ વિચ ઇઝ 8 સેન્ટીમીટર પર અવર. સો અહીંયા 8 આવશે. હવે ખાસ યુનિટ ચેક કરવા કે બધા યુનિટ સેમ જ છે ને, હા સેમ છે, તો 8√3 ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટિગ્રેશન બહુ સિમ્પલ, હાઈએસ્ટ પાવર કોમન કાઢો, તો ઉપર x⁻9 છે, નીચે x² ઇઝ ધ હાઈએસ્ટ પાવર, જેને 6 પાવર માંથી કોમન કાઢીએ તો 12 આવે એટલે x⁻12 થઈ જાય, અને અંદર 4 + 1/x² આવું થાય, અને એનો પાવર 6 તો હજી છે જ dx. આ બંનેને કટ કરીએ તો શું થાય, 1/x³ અને 4 + 1/x² નો હોલ પાવર 6. આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો 4 + 1/x² ને t લેવું પડે, તો -2/x³ dx = dt થાય. આપણી પાસે dx અવેલેબલ છે અને ડિનોમિનેટરમાં x³ છે, તો -1/2 થાય, dt થાય, અને નીચે t⁻6. t⁻6 નું ઇન્ટિગ્રેશન છે, સોરી t⁻−6 નું ઇન્ટિગ્રેશન છે એ t⁻−5 અને /−5 થાય, મતલબ કે 1/10 અને t નો પાવર -5, અને t ની વેલ્યુ છે આપણી પાસે 4 + 1/x². આવું તમને ક્યાં દેખાય છે, ઓપ્શન ડી માં, તો એ કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન. સાઇન અને કોસ ની 24 પાવર નો રેશિયો લઈ લ્યો એટલે 10 ની પાવર 24 થઈ જાય. હજી ડિનોમિનેટરમાં એક cos² વધ્યું છે, એને ઉપર લઈ લ્યો એટલે sec² થઈ જાય. આ ફંક્શન છે અને બાજુમાં એનું ડેરિવેટિવ છે, તો એનું ઇન્ટિગ્રેશન થાય 10x ની પાવર 25 / 25 પ્લસ c, ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન માં તમારે શું કરવું પડે, નીચે cos છે ઉપર sin છે, તો cos x ને t લેવું પડે. cos x ને t લ્યો એટલે -sin x dx = dt થાય, તો sin x dx ની જગ્યાએ -dt આવી જાય, અને ડિનોમિનેટરમાં 3 + 4t² આવે. હવે આનું ઇન્ટિગ્રેશન કરો એટલે tan ઇન્વર્સ વાળી ફોર્મ્યુલા આવે, 1/a² + x² નું ડેરિવેટિવ થાય 1/a * tan ઇન્વર્સ x/a, મતલબ 2t/√3. ખાસ જોવાનું કે t નો કોએફિશિયન્ટ 2 છે, તો 2 થી ડિવાઈડ પણ કરવું પડે, બટ ઓપ્શનમાં અને t ની જગ્યાએ cos x પુટ કરો. હવે ઓપ્શનમાં જોશો તો એક્ઝેક્ટ આવો કોઈ ઓપ્શન અવેલેબલ નથી. એક જગ્યાએ માઇનસ નો ડિફરન્સ છે અને એક જગ્યાએ 2 વાળો પ્રોબ્લેમ છે, તો આપણે શું કરવું પડે, આને માનો કે આમ કરીએ, tan ઇન્વર્સ છે ને cot ઇન્વર્સમાં કન્વર્ટ કરો, તો π/2 - cot ઇન્વર્સ, tan ઇન્વર્સ ને cot ઇન્વર્સમાં કન્વર્ટ કરો તો π/2 માઇનસ થાય, તો √3 ઉપર ના ભાઈ શું કરે તું યાર, tan ઇન્વર્સ ને cot ઇન્વર્સમાં કન્વર્ટ કરો એટલે π/2 - cot ઇન્વર્સ થાય. ઉપર 2t હતું, t ની જગ્યાએ cos x પુટ કરો અને √3 છે એમનેમ છે, અને પ્લસ c. હવે 12 વાળું જે -1/2 √3 છે એને મલ્ટીપ્લાય કરો એટલે ઈ કોન્સ્ટન્ટ રહેશે,
ઈ વઈ જશે સી માં, એટલે એ કોન્સ્ટન્ટ જ રહેશે. બીજા ટર્મ સાથે જ્યારે મલ્ટીપ્લાય કરો ત્યારે માઇનસ માઇનસ પ્લસ 1/√3 અને કોટ ઇનવર્સ 2 cos x ડિવાઈડ બાય √3 પ્લસ સી ડેશ આવી જશે. બટ હજી એક પ્રોબ્લેમ છે કે આવો પણ કોઈ ઓપ્શન નથી. તો હવે શું કરવું જોઈએ આપણે કે આ કોટ ઇનવર્સ ને ટેન ઇનવર્સ માં કન્વર્ટ કરો, બટ π/2 માઇનસ કરીને નહીં, રેસિપ્રોકલ કરીને. તો 2 ઉપર છે, 2 નીચે આવી ગયો, √3 નીચે છે, √3 ઉપર આવી ગયો, cos ઉપર છે તો કાં નીચે જઈને cos થશે, કાં ઉપર sec x થશે પ્લસ સી. તો ઓપ્શન આવો હવે દેખાય છે સી, અને ઈ કરેક્ટ આન્સર છે. ઘણા બધા લોકો આમાં ખોટું કરીને આવ્યા છે. ઘણા બધા લોકો આન્સર કીમાં ગ્રેસ મળશે એવું પણ કહે છે, પણ કરેક્ટ આન્સર અવેલેબલ છે વિચ ઇઝ ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ડિનોમિનેટરમાં cos સ્ક્વેર છે, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ની અંદર જે હોય ને એને ટી લેવાનું હોય ભાઈ. આ બહુ બેઝિક વસ્તુ છે. તો x into e raised to x ને ટી લઈને પછી એનું ડિફરન્સિએશન કરી તો x as it is, e raised to x નું ડેરિવેટિવ e raised to x પ્લસ e raised to x as it is અને x નું ડેરિવેટિવ 1 અને x નું ડેરિવેટિવ dx ઇક્વલ ટુ dt. e raised to x કોમન કાઢો તો x plus 1 dx equal to dt. એક્ઝેક્ટ ન્યુમેરેટર બની ગયો છે. તો ન્યુમેરેટરમાં dt છે, ડિનોમિનેટરમાં cos સ્ક્વેર t. ડિનોમિનેટરમાં cos સ્ક્વેર t એટલે કે sec સ્ક્વેર t dt. sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કરો એટલે tan આવે અને t ની જગ્યાએ x into e raised to x કરો પ્લસ c, ઓપ્શન બી. નેક્સ્ટ એક તો -a to a માં f of x નું ઇન્ટિગ્રેશન છે ઇક્વલ ટુ 2026 આપ્યું છે. હવે ફંક્શન છે ને એ જો ભાઈ ઇવન ફંક્શન છે. ઇવન ફંક્શન હોય એટલે શું થાય, 2 times 0 to a f of x dx થઈ જાય. આ ઇન્ટિગ્રેશન ની પ્રોપર્ટી છે. એટલે 0 to a f of x dx છે ને એ હાફ થઈ જાય એટલે કે 1013. સો ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ. બટ હજી એક વસ્તુ છે કે અહીંયા આપણે જે પૂછ્યું છે ને એ -a to 0 માં પૂછ્યું છે ને આપણે જે આન્સર આવ્યો ને 0 to a માં આવ્યો. તો એ તમને ખબર હોવી જોઈએ કે -a to 0 માં f of x ને ઇન્ટિગ્રેટ કરો કે 0 to a માં f of x ને ઇન્ટિગ્રેટ કરો, બંનેની વેલ્યુ સેમ જ હોય એટલે જ તો એને ઇવન ફંક્શન કહે છે ભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આનો આન્સર પણ 0 આવશે કેમ કે આમાં પણ તમે ઓલી પ્રોપર્ટી લગાવશો કે x ને a plus b minus x થી રિપ્લેસ કરીએ તો શું થાય, તો i equal to 0 to π/2 log ની અંદર 4 plus 3 sin છે. હવે a plus b minus x કરો એટલે 0 plus π/2 minus x એટલે કે π/2 minus x અને sin π/2 minus x કરશો એટલે cos આવી જશે. સિમિલરલી નીચે 4 plus 3 sin થઈ જશે. હવે આમાં તમે log ની અંદર જે છે એને રેસિપ્રોકલ કરો, મતલબ કે 4 plus 3 sin ઉપર આવી જાય અને 4 plus 3 cos છે એ નીચે આવી જાય, મતલબ કે એનો ઇન્વર્સ આપણે કર્યો છે. log ની પ્રોપર્ટી છે કે log નો પાવર હોય એ આગળ આવી જાય. તો 0 to π/2 માં પાવર -1 છે એ આગળ આવી જાય તો log 4 plus 3 sin ડિવાઈડ બાય 4 plus 3 cos dx આવું થઈ જાય. હવે આ માઇનસ પછીનો જે કઈ પાર્ટ છે ને એ તમે જોવો તો i છે, લેફ્ટ સાઈડમાં પણ i છે, મતલબ કે 2i equal to 0, મતલબ કે i equal to 0, ઓપ્શન સી. નેક્સ્ટ આ પણ એનસીઈઆરટી નો ક્વેશ્ચન છે. ઉપર dx છે, નીચે e raised to x છે અને 1/e raised to x લખો એટલે શું થાય, એલસીએમ લ્યો તો અહીંયા e raised to x નો સ્ક્વેર મતલબ કે e raised to 2x plus 1 થઈ જાય અને ઉપર e raised to x આવી જાય. હવે e raised to x ને તમે t લ્યો તો e raised to x dx equal to dt થઈ જાય. ન્યુમેરેટરમાં dt આવી જાય, નીચે t સ્ક્વેર પ્લસ 1 આવી જાય. આનું ઇન્ટિગ્રેશન છે એ tan ઇનવર્સ x by a થાય. x એટલે t અને t એટલે e raised to x, a એટલે 1 plus c. સો tan ઇનવર્સ e raised to x, ઓ ભાઈ ઓપ્શન એ. આને તો સિમ્પલી ઇન્ટિગ્રેશન બાય પાર્ટ થી કરો એટલે u as it is, v નું ઇન્ટિગ્રેશન એટલે e raised to x નું ઇન્ટિગ્રેશન ઈ થાય, માઈનસ આવે પછી ઇન્ટિગ્રેશન આવે કોનું, u નું ડિફરન્સિએશન એટલે કે 1, v નું ઇન્ટિગ્રેશન એટલે કે e raised to x એનું પણ ઇન્ટિગ્રેશન. સો
e રેઝ ટુ x ઇન્ટુ x પ્લસ 1 માઇનસ e રેઝ ટુ x કોમન કાઢો તો x પ્લસ 1 માઇનસ 1 એટલે કે x. સો x ઇન્ટુ e રેઝ ટુ x ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ માં તમને એક સર્કલ આપ્યું છે બહુ સિમ્પલ, જેનું સેન્ટર છે એ 0,0 છે અને એની રેડિયસ છે ને ભાઈ e2 છે. અને આપણને પૂછ્યું છે કે આ બે લાઈન વચ્ચેનો એરિયા, એટલે આ x ઇક્વલ ટુ 0 લાઈન કહેવાય અને આને કહેવાય x ઇક્વલ ટુ 2. હવે x ઇક્વલ ટુ 0 2 ની વચ્ચે ફર્સ્ટ ક્વાડ્રન્ટ કીધું છે, મતલબ કે આ એરિયા પૂછ્યો છે. તો આ જે એરિયા છે ને એ કેટલો હોય, આખા સર્કલનો જે એરિયા હોય એનો 1/4 ટાઈમ્સ હોય. તો π/4 ઇન્ટુ r નો સ્ક્વેર, r is 2 so r square is 4, 4 cut, so pi is answer. sin x નો એરિયા પૂછ્યો છે -π/2 થી π/2. તો sin x નો ગ્રાફ આ બાજુ આવો હોય, આ બાજુ આવો હોય, અહીંયા હોય -π/2 અને અહીંયા હોય π/2 અને આપણને એરિયા પૂછ્યો છે આટલો. તમને ખબર હોવી જોઈએ sin x ની એક આખી લૂપ હોય ને આટલી, એનો એરિયા છે ને 2 હોય. કેમ ખબર પડે? 0 to π માં sin x નો ઇન્ટિગ્રેશન કરો તો આન્સર 2 આવે, એવી રીતે ખબર પડે. તો હવે એનો એરિયા 2 હોય તો આ હાફ લૂપ છે એટલે એનો એરિયા 1 હશે, આ પણ હાફ લૂપ છે એનો એરિયા પણ 1 હશે અને ટોટલ એરિયા છે એ 2 હશે. નેક્સ્ટ x ક્યુબ નું ઇન્ટિગ્રેશન. તો x ક્યુબ નો ગ્રાફ આપણે જોઈએ ને તો આવો હોય અને આપણને ઇન્ટિગ્રેશન કરવાનું કીધું છે -2 થી લઈને 1 સુધીમાં. મતલબ કે આપણે એક તો આટલો એરિયા જોઈ છે અને આટલો એરિયા જોઈ છે. ઈ એરિયા જોતો હોય તો કેવી રીતે મળે? પહેલા -2 to 0 માં x ક્યુબ ને ઇન્ટિગ્રેટ કરવું પડે, પ્લસ 0 to 1 માં x ક્યુબ ને ઇન્ટિગ્રેટ કરવું. બીજી વસ્તુ કે આ જે એરિયા છે ને એ બિલો x એક્સિસ છે એટલે એ નેગેટિવ આવશે, એ ધ્યાન રાખો. તો અહીંયા તમારે મોડ લગાવવો પડશે. x ક્યુબ નું ઇન્ટિગ્રેશન x⁴ ડિવાઈડ બાય 4 થાય. અહીંયા પણ 1/4 ઇન્ટુ x રેઝ ટુ 4, પણ અહીંયા લિમિટ છે 0 to 1 આવશે, અહીંયા -2 to 0 આવશે. 1/4 ને તો કોમન જ લઈ લ્યો, 0 પુટ કરીએ એટલે 0, -2 ની પાવર 4 કરીએ એટલે 16, વચ્ચે આવશે માઇનસ. અહીંયા પ્લસ છે, ઉપર 1 નીચે 0, તો -16 + 1 એટલે -15, પણ અહીંયા મોડ લગાવવાનો હતો એટલે એ 15 થઈ જશે. +1 કરો એટલે 16 થઈ જશે, સોરી 17 થઈ જશે અને નીચે છે 4 એટલે 16 + 1 17/4. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. તો બહુ સિમ્પલ છે ભાઈ, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે તો ઓર્ડર ઇઝ 2. હોમોજીનિયસ ફંક્શન હોય તો x/y = v લેવું પડે, મતલબ કે x = vy હોવું જોઈએ. x = vy, x = vy, ઓપ્શન સી. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જોતો હોય તો પહેલા સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવું પડે, dx/dy + y / √1 - y² x = ay. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર માટે શું કરવું પડે ભાઈ? તો e ની પાવરમાં ઇન્ટિગ્રેશન ઓફ p of y dy કરવું પડે. તો p of y મતલબ x નો કોએફિશિયન્ટ which is y / 1 - y² dy. 1 ડિગ્રીનો ડિફરન્સ છે તો નીચેનું ડેરિવેટિવ ઉપર બનાવવું પડે. નીચેનું ડેરિવેટિવ -2y થાય તો -2 થી મલ્ટીપ્લાય અને -2 થી ડિવાઈડ કરવું પડે. તો e ની પાવરમાં -1/2 અને ઇન્ટિગ્રેશન થશે log mod 1 - y². પાવરમાં વહી જાય -1/2, e અને log પ્રોપર્ટી થી કટ થઈ જાય અને 1/√1 - y². આવો આન્સર આવે, ઓપ્શન ડી. જનરલ સોલ્યુશન જોતું હોય તો dy/dx = e⁻x ઇન્ટુ e⁻ y અત્યારે છે તો e⁻x ની સાથે dx રાખો, e⁻ y આ બાજુ આવે એટલે e⁻ y થઈ જાય. e⁻ y નું ઇન્ટિગ્રેશન છે e⁻y થાય, આનું e⁻x + c થાય. તો e⁻y - e⁻x = c, ઓપ્શન એ. બે વેક્ટર આપ્યા છે એની વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા તો બે વેક્ટર ફાઇન્ડ કરીએ. એક છે a + b મતલબ 5 + 1 6, -1 + 3 એટલે 2 અને -3 + -5 એટલે કે -8. આવું કેમ થયું? 5 + 1 6 થવું જોઈએ ભાઈ, -1 + 3 2 થવું જોઈએ અને -3 - 5 -8. હવે બરાબર, આમાંથી કદાચ 2 કોમન કાઢી લ્યો તો 3 1 અને -4 થાય. એ જ રીતે a - b ફાઇન્ડ કરો
તો 5 -1 એટલે 4, -1 -1 -3 એટલે -4 અને -3 -+5 એટલે કે 2. આમાંથી પણ 2 કોમન કાઢો તો 2 -2 અને 1 આવું થાય. હવે આ બે નવા વેક્ટર છે એવું માની લ્યો, એક વેક્ટર છે C અને એક વેક્ટર છે D. આપણે ઈ બે વચ્ચેનો એંગલ જોતો હોય તો ડોટ પ્રોડક્ટ થી મળે. C.D equal to magnitude of C magnitude of D into cos of theta. તો 2 2 ઝા 4 અને બંનેનો ડોટ પ્રોડક્ટ બહુ ધ્યાનથી કરજો. 3 2 ઝા 6 -2 -4. ઓહો ઓહો ઓહો, અહીંયા કઈ પણ આવે, અહીંયા કઈ પણ આવે, પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં 0 થઈ ગયું છે. મતલબ cos થીટા ઇક્વલ ટુ 0 ક્યારે હોય? જ્યારે થીટા ઇક્વલ ટુ π/2 પણ. પ્રોજેક્શન ની તો સિમ્પલ ફોર્મ્યુલા છે. માનો કે આ છે, અચ્છા એ બી આપેલું છે. પ્રોજેક્શન ઓફ એ ઓન બી જોતું હોય તો ફોર્મ્યુલા છે A.B ડિવાઇડેડ બાય મેગ્નિટ્યુડ ઓફ બી. બંનેનો ડોટ પ્રોડક્ટ કરી તો 2 + 6 + 2 ડિવાઇડેડ બાય મેગ્નિટ્યુડ ઓફ બી મતલબ 4 5 અને 6. 6 + 4 ઉપર 10 છે, નીચે √6 છે. ઓપ્શનમાં √6 નીચે ક્યાંય છે નહીં, તો કરવું શું? 10 છે એને 5 × 2 લખો, કાં તો √6 થી મલ્ટીપ્લાય કરો, એવું કરો તો ઉપર 10 √6 થઈ ગયું, નીચે 6 થઈ ગયું. હજી કટ કરી તો ઉપર 5 √6 થઈ જાય, નીચે 3 થઈ જાય. 5/3 √6, ઓપ્શન ડી. NCERT નો ક્વેશ્ચન અગેન. A is non-zero vector of magnitude A. Lambda A is also unit vector. તો આ 1 છે, lambda A equal to 1 છે. lambda A નું મેગ્નિટ્યુડ છે ને એ A છે એવું આપણે ક્વેશ્ચનમાં કીધું. તો ઓપ્શન એ આવો છે, જો 1/magnitude of lambda is correct. Next is area of triangle. એક ટ્રાયેંગલ છે, એના 3 વર્ટેક્સ છે. A1 1 2, B is 2 3 5 અને C is 1 5 5. આનો એરિયા આપણે જોતો હોય તો એક તો BA કાઢવું પડે, એક BC કાઢવું પડે, એનો ક્રોસ પ્રોડક્ટ કરવો પડે, એનો મેગ્નિટ્યુડ કાઢવું પડે, એને 2 થી ડિવાઈડ કરવું પડે. તો પહેલા વેક્ટર BA કાઢવું હોય તો A - B થાય, એટલે 1 - 2 - 1 1 - 3 -2 2 - 5 is -3. This is BA. Now BC કાઢવું પડે, મતલબ કે C - B, તો 1 - 2 is -1 5 - 3 is -2 and આ શું છે એલા ભાઈ? 5. So 5 - 5 is 0. રેડી? હવે આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરવો પડે. તો એરિયા is 1/2 of magnitude of two adjacent side BA cross BC. તો 1/2 મોડ ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે નીકળે? તો I J K -1 -2 -3 -1 -2 0 આવી રીતે. સો 1/2 અને I કેપ ની સાથે 0 અને -6, 0 અને 3 2 ઝા 6 અને -6 બરાબર. જે કેપ નેગેટિવ આવે એની સાથે આવશે 0 અને -3 એટલે -+3 થઈ જશે. કે કેપ ની સાથે 2 -2 એટલે ઈ 0 થઈ જશે. 3 આમાંથી કોમન કાઢી તો 3/2 આગળ આવી જાય અને અહીંયા થઈ જાય -2 1 0. અને આનું મેગ્નિટ્યુડ કાઢવાનું છે ભાઈ. સો 3/2 સ્ક્વેર રૂટમાં 4 + 1 5, 3/2 અને સ્ક્વેર રૂટ ઓફ 5 એવો કે આન્સર છે નહીં. 9 4 ઝા 9 5 ઝા 45 એવું પણ ક્યાંય છે નહીં. મતલબ કે આપણે કેલ્ક્યુલેશનમાં ક્યાંક લોચો માર્યો છે. ફરીથી એકવાર કરવું પડશે. તો ફરીથી કરો એટલે સ્ટાર્ટિંગ થી બધું ચેક કરવાનું. પહેલા તો પોઈન્ટ્સ. તો પોઈન્ટ્સ આપણી પાસે છે 1 1 2 2 3 5 અને 1 5 5. ઈ બરાબર છે. હવે આપણે બે વેક્ટર જોઈ છે BA જોતું હોય તો A - B કરવું પડે, તો 1 - 2 1 - 3 અને 2 - 5 ઈ બરાબર છે. BC જોતું હોય C - B કરવું પડે, 1 - 2 5 - 3. હા અહીંયા લોચો છે. 5 - 3 એટલે +2 થાય અને 5 - 5 0 ઈ બરાબર. મતલબ કે અહીંયા +2 આવશે. ચાલો બાકી બધું બરાબર છે. તો હવે અહીંયા 1/2 છે, આનો પહેલા તો ક્રોસ પ્રોડક્ટ કરી તો આ 0 અને પ્લસ અહીંયા આવશે 6. જે કેપ નેગેટિવ હોય 0 અને -3 એટલે -+3 થઈ જશે. અને અહીંયા
-2 અને -2 હે હા -2 અને -2 એટલે કે -4 થશે. ઓહો, હવે આમાંથી કઈ કોમન નહીં આવે. ઓકે, સો 1/2 અહીંયા આગળ છે અને સ્ક્વેર રૂટમાં આવશે 36 + 9 + 16. સો આગળ છે 1/2, 36 + 9 45, 45 + 16 4 5 6 અને 61. તો રૂટમાં 61/2 ઇઝ ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં A.B અને A×B બંને ઇક્વલ છે, બંનેના મેગ્નિટ્યુડ ઇક્વલ છે. તો A×B નું મેગ્નિટ્યુડ તો આપણે ખબર હોય AB sin θ થાય, A.B ખબર હોય AB cos θ થાય, પણ ખાસ જોવું કે અહીંયા એનું મેગ્નિટ્યુડ છે. તો AB તો કેન્સલ થઈ જશે, બટ મોડ cos θ = sin θ આવશે. એના બે મતલબ થાય ભાઈ, એક તો થાય cos θ = sin θ, બીજો મતલબ થાય cos θ = -sin θ. cos θ = sin θ ક્યારે થાય? જ્યારે θ = π/4 હોય. cos θ = -sin θ ક્યારે થાય? જ્યારે π - π/4 સેકન્ડ ક્વાર્ટરમાં હોય ત્યારે. બટ સારી વાત એ છે કે આપણે ઓપ્શનમાં એક જ છે π/4. નેક્સ્ટ ક્વેશ્ચન, બે વેક્ટર આપ્યા છે, એના ક્રોસ પ્રોડક્ટનું મેગ્નિટ્યુડ કાઢવાનું છે, હમણાં જેમ કહ્યું એમ. તો I cap, J cap, K cap 1 - 7 7 અને 3 - 2 2. પહેલા તો ક્રોસ પ્રોડક્ટ કાઢશું, તો 7 × 2 = -14 અને -14 I cap ની સાથે, પછી J cap ની સાથે 2 - 21 એટલે 19 પણ કેવા -19, પછી -2 અને +21 એટલે અગેન -19. આ તો શું થયું? A×B. કેવું થયું? 0 - 19 -19. હવે કરવાનું છે A×B નું મેગ્નિટ્યુડ, મતલબ √0² + 19² + 19² મતલબ કે √2 વાર 19² મતલબ કે 19 × √2 ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરવાની છે, જેની ડાયરેક્શન તો 3 5 6 3 5 6 બધી છે, પણ પોઈન્ટ છે ને એ x - 2 એટલે અહીંયા +2 થઈ જશે, y - 4 અને z +5. આવું ક્યાંય દેખાય છે ભાઈ? +2 -4 અને +5 ઓપ્શન બી. નેક્સ્ટ, એંગલ બિટવીન ટુ વેક્ટર્સ અગેન કાઢવાના છે, તો એના માટે બંને લાઇન્સની ડાયરેક્શન આપણી પાસે હોવી જોઈએ. પહેલી લાઇનની ડાયરેક્શન 3 - 5 4 છે, બીજી લાઇનની ડાયરેક્શન છે 1 1 2 છે. તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સ્ટ્રેટ લાઇનની ડાયરેક્શન ફાઇન્ડ કરતા પહેલા ન્યુમેરેટરમાં XYZ ના કોએફિશિયન્ટ 1 1 હોવા જોઈએ. હવે એંગલ ફાઇન્ડ કરવા માટે ડોટ પ્રોડક્ટ વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની. B1 નું મેગ્નિટ્યુડ B2 નું મેગ્નિટ્યુડ ઇન્ટુ cos θ, બંનેનો ડોટ પ્રોડક્ટ કરો તો 3 - 5 + 8 બંનેનું મેગ્નિટ્યુડ કાઢો, 9 + 25 + 16 ઇન્ટુ 1 + 1 + 4 ઇન્ટુ cos θ. 3 માંથી 5 જાય તો -2 -2 + 8 is 6. અહીંયા છે 16 + 9 25 25 25 50. અહીંયા છે √6 ઇન્ટુ cos θ. √6 અને 6 કટ થઈ જાય તો અહીંયા √6 આવી જાય, તો અહીંયા √6 છે, અહીંયા 50 એટલે 25 ઇન્ટુ 2 એટલે કે 5√2 છે, ઇક્વલ ટુ cos θ છે. તો ડિનોમિનેટરમાં 5 છે, અચ્છા, તો ઉપર √3 થઈ જશે અને 5 થઈ જશે, આગળ cos ઇન્વર્સ આવી જાય, તો θ આટલો થાય √3/5. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ જોઈએ તો એક લાઈન છે જેની પાસે આવા ડાયરેક્શન રેશિયો છે, એની ડાયરેક્શન કોસાઇન જોઈએ છે, મતલબ સિમ્પલી સમજો ને, એક વેક્ટર છે -18 12 અને -4, એની ડાયરેક્શન કોસાઇન જોઈ છે, મતલબ કે યુનિટ વેક્ટર જોઈએ છે. પહેલા 2 કોમન લઈ લ્યો તો -9 6 અને -2. હવે આનો યુનિટ વેક્ટર જોતો હોય, મતલબ કે ડાયરેક્શન કોસાઇન જોતી હોય તો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવો પડે. યુનિટ વેક્ટર એટલે કે વેક્ટર ડિવાઇડ બાય ઇટ્સ મેગ્નિટ્યુડ. તો 2 2 તો કટ થઈ જશે, ઉપર છે -9 6 અને -2 અને નીચે છે આનું મેગ્નિટ્યુડ એટલે 81 + 36 + 4.
81 પ્લસ 4 એટલે 85, 85 પ્લસ 3 એટલે 120 પ્લસ 6 એટલે 121 એટલે એનું સ્ક્વેર રૂટ 11 -9 6 -2 અને 11 એટલે કે ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. એના પછી આપણી પાસે બે કોર્નર પોઈન્ટ છે 0 10 અને 5 5. 0 10 પાસે છે ને ઈ વેલ્યુ 19 છે z ની, તો પહેલા 19 ઇક્વલ ટુ 0 10 પુટ કરે એટલે 10 q થઈ જશે, તો q ઇક્વલ ટુ 9 આવ્યો, ઈ પહેલા આપણે ખબર પડી. બીજી વસ્તુ કે જ્યારે z ની વેલ્યુ 16 છે ત્યારે 0.55 છે એટલે 5p પ્લસ 5q થઈ જશે. 5 5 5 કટ કરી તો 12 ઇક્વલ ટુ p પ્લસ q, અને એમાંથી q ની વેલ્યુ 9 છે એટલે p ની વેલ્યુ આવી જશે 3. p 3 છે, q 9 છે, મતલબ p નું 3 ટાઈમ્સ કરો ને ત્યારે q આવશે. નેક્સ્ટ અગેન એક ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું છે -50x પ્લસ 20y, અને કોર્નર પોઈન્ટ્સ છે ને ઈ આપેલા છે. સૌથી પહેલા માનો કે 0,5, તો અહીંયા તમને આન્સર મળશે 100. એના પછીનો જે કોર્નર પોઈન્ટ છે એ 0,3, તો અહીંયા તમને આન્સર મળશે 60. નેક્સ્ટ કોર્નર પોઈન્ટ ઇઝ 1,0, તો અહીંયા મળે -50, એન્ડ લાસ્ટ વન ઇઝ 6,0, તો 6 5 30 અને 1 0, તો -300. હે હા, 50 into 6 -300, બરાબર. તો આપને શું પૂછ્યું છે? મિનિમમ વેલ્યુ which is -300. નેક્સ્ટ ઇઝ p of a given b જોતું હોય તો બહુ સિમ્પલ છે ભાઈ, બેઝ થિયરમ લગાવો તો p of a ડિવાઇડ બાય p of b into p of b given a. બધી વસ્તુ આપણી પાસે છે. p of a is 0.8, p of b is 0.5 અને p of b given a is 0.4. યસ, સો અહીંથી તો પોઈન્ટ કટ થઈ જાય એટલે 8/5 અને અહીંયા 4/10 કરી નાખો. હવે આ 4 to the 8 ને 5 to the 10, તો ઉપર છે 16, નીચે છે 25. 4 થી મલ્ટીપ્લાય કરી નાખો તો નીચે 100 થઈ જાય, ઉપર 64 થઈ જાય. 100 થી ડિવાઈડ કરી તો 0.64, ઓપ્શન સી. એન્ડ ફાઇનલી લાસ્ટ ક્વેશ્ચન, તો 4/5 છે તો INCERT નો છે, 4/5 જ આન્સર આવે. બાકી કોઈ સાચું બોલે એની પ્રોબેબિલિટી 4/5 હોય અને ત્યારે હેડ આવવાની પ્રોબેબિલિટી, તો સાચું બોલવાની પ્રોબેબિલિટી ઇન્ટુ હેડ આવવાની પ્રોબેબિલિટી ડિવાઈડ બાય સાચું બોલવાની પ્રોબેબિલિટી ઇન્ટુ હેડ ની પ્રોબેબિલિટી પ્લસ ખોટું બોલવાની પ્રોબેબિલિટી ઇન્ટુ હેડ ની પ્રોબેબિલિટી. આવું થાય તો 5 to the 10, 5 to the 10, 5 to the 10 તો કેન્સલ થઈ જશે. ઉપર છે 4, નીચે છે 4 + 1 મતલબ કે 5. સો 4/5 ઇઝ કરેક્ટ આન્સર. ચાલો તો મિત્રો, અહીંયા તમારા પાર્ટ એ ના બધા ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થાય છે. ફ્યુચરમાં તમારી રિક્વાયરમેન્ટ હશે તો પાર્ટ બી પણ કમ્પ્લીટ કરશું. માર્ચ 2025 સિવાય બાકી આગળના યરના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરવા માંગતા હોય તો એના પ્લેલિસ્ટમાં જઈને તમે ચેક કરી શકો છો. નોટ ઓનલી ફોર જીએસસીબી પાર્ટ એ, ગુજસેટની એક્ઝામ માટે પણ આ બધા એમસીક્યુ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો અપકમિંગ એક્ઝામ માટે પણ આ વિડીયોઝનો તમે રેફરન્સ લઈ શકો છો. આ ઉપરાંત ગુજસેટના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ તમારે જોવો હોય તો એનું પણ પ્લેલિસ્ટ છે. 2017 to 2024 સુધીના બધા પેપર ડિટેલમાં સોલ્વ કરેલા છે. તો જરૂરથી એકવાર પ્લેલિસ્ટ ચેક કરવું અને બાયો સ્માર્ટ ક્લાસ યુટ્યુબ ચેનલ ફોર બાયોલોજી. થેન્ક યુ સો મચ.